જય શ્રી કૃષ્ણ મિત્રો, ચાની રેસીપીમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું લાલ મરચાંની ચટણી। આ ચટણી ખાવામાં ખૂબ જ સરસ લાગે છે અને આપણે શાકની પણ જરૂર નથી પડતી। આ ચટણીને કેવી રીતે બનાવવી, કેવી રીતે રાખવી અને કેવી રીતે સ્ટોર કરવી એ હું તમને આ વિડીયોમાં બતાવવાની છું। તો આ વિડીયોને એન્ડ લગી જોજો અને જો તમને મારી રેસીપી પસંદ આવે તો મારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। લાલ મરચાંની ચટણી બનાવવા માટે આપણે લાલ મરચાં લીધા છે। તમે જોઈ શકો છો કે કેટલા સરસ એકદમ તાજા લાલ મરચાં છે। તો આવા મરચાં માર્કેટમાં બહુ સરસ મળે છે। તો આપણે અત્યારે 150 ગ્રામ જેટલા લાલ મરચાં લીધા છે। એક લસણનો ગાંઠિયો મેં લઈને આ રીતે ફોલીને તૈયાર કરી લીધો છે। એક મીઠા લીમડાની ડાળી લીધી છે। અડધું લીંબુ લીધું છે। સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચમચી કાશ્મીરી લાલ મરચું, અડધી ચમચી જીરું, અડધી ચમચી હિંગ, 4 પાવડા જેટલું તેલ લીધું છે। તો સૌથી પહેલાં આપણે મરચાંને કાપી લઈશું। તો સૌથી પહેલાં આપણે મરચાંના પાછળના ડીટીયાના ભાગને કાપી લઈશું। તો આપણે એક ડીશ લઈશું અને એની અંદર મરચાંને આપણે કાપી લઈશું અને મરચાંને આપણે પહેલાં આ રીતે 4 ચીરા કરી નાખીશું। તો આ રીતે 4 ભાગ કરો એટલે જે બિયાનો ભાગ હોય છે એ આસાનીથી નીકળી જાય છે। આપણે બિયાને કાઢી નાખીશું, નહીંતર ચટણી ખાવામાં કચકચ થાય છે। તો આપણે આવી રીતે બધા બિયાને કાઢી નાખીશું। પછી આ રીતે મરચાંના મીડિયમ સાઇઝના કટકા કરી લઈશું। જ્યારે તમે મરચાંને કાપો અને તમારા હાથ બળતા હોય તો તમારે ગોળવાળું પાણી કરીને તમારે હાથ ધોઈ લેવા, જેથી તમારા હાથ બળતા હશે તો પણ બંધ થઈ જશે। તો તમે જોઈ શકો છો કે આપણે મરચાંના ડીટીયા, બિયા અને નસોને ઘાટીને મરચાંને કાપી લીધા છે। તો હવે આપણે ચટણી બનાવવાનું શરૂ કરીએ। તો મરચાંને ગ્રાઇન્ડ કરવા માટે આપણે મિક્સરનો નાનો જાર લઈશું અને એની અંદર આ બધા મરચાંને ઉમેરી દઈશું। આપણે આમાં પાણી કે કશું અત્યારે નાખવાનું નથી। આને આપણે એમને એમ જ અધકચરું પીસી લઈશું। તો ઢાંકણ ઢાંકીને અધકચરું પીસી લઈશું। તો આપણે લાલ મરચાંને પીસી લીધા છે। તો આપણે ખોલીને જોઈ લઈશું। તો તમે જોઈ શકો છો કે આપણે આ રીતે અધકચરું પીસી લીધું છે। હવે આપણે એની અંદર જે લસણનો આખો ગાંઠિયો ફોલીને રાખ્યો હતો એને આપણે ઉમેરી દઈશું। આમાં લસણ થોડુંક વધારે નાખશો તો ચટણીનો સ્વાદ સરસ લાગે છે। અને 7 થી 8 મીઠા લીમડાના પાનને ઉમેરી દઈશું। સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું। અડધી ચમચી આખું જીરું ઉમેરીશું। 1 ચમચી કાશ્મીરી લાલ મરચું ઉમેરીશું। અડધા લીંબુના રસને ઉમેરી દઈશું। લીંબુની જગ્યાએ તમે આમચૂર પાવડર પણ નાખી શકો છો અને આંબલીનો પલ્પ પણ બનાવીને તમે નાખી શકો છો। તો અત્યારે આપણે અડધા લીંબુના રસને નીચોવી દીધું છે। હવે આપણે મિક્સરનું ઢાંકણ બંધ કરીને આ બધું સારી રીતે પીસી લઈશું। તો હવે આપણી ચટણી સરસ રીતે પીસાઈ ગઈ છે। તો આપણે એને ખોલીને જોઈ લઈશું। તો તમે જોઈ શકો છો કે આપણે આ ચટણીને એકદમ સરસ રીતે પીસી લીધી છે। તો હવે આપણે આગળની પ્રોસેસ કરીશું। તો ચટણીને વઘારવા માટે મેં એક કઢાઈ લીધી છે। આપણે જાડા તળિયાવાળી જ કઢાઈ લેવાની છે। તો હવે આપણે 3 પાવડા જેટલું તેલ ઉમેરી દઈશું અથવા 3 મોટા ચમચા જેટલું તેલ નાખીશું। તેલ ગરમ થાય એટલે અડધી ચમચી આપણે હિંગ ઉમેરી દઈશું। હિંગ ઉમેર્યા પછી જે આપણે ચટણી બનાવીને રાખી છે એને આપણે ઉમેરી દઈશું। તો ચટણી આપણે તેલમાં ઉમેરી દીધી છે। તો ચટણીનું પાણી બળે ત્યાં સુધી આપણે હલાવતા રહીશું। તો આ રીતે આપણે સતત હલાવતા રહીશું। તો આપણે ચટણી જ્યારે બનાવીએ ત્યારે આપણે ગેસને એકદમ ધીમો રાખવાનો છે, નહીંતર આપણી ચટણી તળિયે ચોંટી જશે। કારણ કે આ ચટણી બનતા વધારે વાર નથી લાગતી, ફટાફટ બની પણ જાય છે। આ ચટણીમાં આપણે જે મરચાં ઉમેર્યા છે તેનું પણ પાણી છૂટશે, મીઠાનું પણ પાણી છૂટશે અને લીંબુનો રસ પણ ઉમેર્યો છે। એ બધાનું પાણી બળી જાય ત્યાં સુધી આપણે એને સતત હલાવતા રહીશું, એટલે આપણી ચટણી બનીને સરસ તૈયાર થશે। મિત્રો, અમે 7 નવેમ્બરના રોજ ગિરનારની લીલી પરિક્રમાની સંપૂર્ણ માહિતી વિશેનો વિડીયો અપલોડ કર્યો હતો, જેમાં અમે કહ્યું હતું કે જે મિત્રો કોમેન્ટ કરશે એમના નામ લઈને અમે અમારા પરિક્રમા પછીના પહેલા વિડીયોમાં આભાર વ્યક્ત કરીશું। તો પહેલાં તો અમે એ તમામ દર્શકોનો આભાર માનીએ છીએ કે જેમણે અમારો આ વિડીયો જોયો અને પસંદ કર્યો।
તમારા સૌના પ્રેમના લીધે અમારો આ વિડીયો ખૂબ જ સારો ચાલ્યો છે. અત્યાર સુધીમાં 7670 દર્શકોએ જોયો છે. અમારા આ વિડીયોને જોવાવાળા અને વિડીયો જોઈને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાવાળા તમામ વ્યુઅર્સ અને સબસ્ક્રાઈબરનો ખૂબ ખૂબ આભાર. તો ચાલો હવે કોમેન્ટ કરવાવાળા બધા દર્શકોનો આભાર માનીએ. સુરતથી ઓડ ભરતભાઈ, નડિયાદથી બુધાભાઈ ચૌહાણ, લીંબડીથી હરેશભાઈ ચૌહાણ, મોટા ગોંદાળાથી વિજય પટેલ, ગોપાલ પટેલ, ટીનમસ ગામથી વિજયભાઈ આહિર અને બગોદરાથી રાજનભાઈ ડાભી. આ સિવાય ગામના નામ વગર કોમેન્ટ કરનારા દર્શકોમાં ચિરાગભાઈ ગામી, સુવાવેજા આનંદભાઈ, શૈલેષભાઈ શર્મા, કુમાર જ્ઞાન, પરેશભાઈ નંદાણીયા, મનીષભાઈ રબારી, સાબલિયા નીરુભાઈ, રાઠોડ મનીષભાઈ, સંજયભાઈ ગાંધી, પટેલ પાલડિયા, રાજ ગામી, દાનગંગા, જીવણભાઈ સોલંકી, કિશોરભાઈ રાઠોડ, ઉમેશભાઈ ગામી, ઇન્દ્રવદનભાઈ મકવાણા અને સીમા જિગ્નેશભાઈ. વિડીયોમાં કોમેન્ટ કરનારા બધા દર્શકોમાંથી સીમા જિગ્નેશભાઈએ ખૂબ જ સરસ કોમેન્ટ કરી છે. તમારો ખૂબ ખૂબ આભાર. આ સિવાય હરેશભાઈ ચૌહાણ અને કિશોરભાઈ રાઠોડની કોમેન્ટ પણ ખૂબ જ સારી છે. તમારો પણ ખૂબ ખૂબ આભાર. અમારો વિડીયો જોવાવાળા, લાઈક કરવાવાળા, કોમેન્ટ કરવાવાળા અને વિડીયોને શેર કરવાવાળા તમામ મિત્રો અને વિડીયો જોઈને ચેનલ સબસ્ક્રાઈબ કરવાવાળા બધા સબસ્ક્રાઈબરનો ખૂબ ખૂબ આભાર. મિત્રો, જો તમે ગામનું નામ લખીને કોમેન્ટ કરો તો અમને ખબર પડે કે તમે કયા ગામથી વિડીયો જુઓ છો. અમને એ ખબર પડે કે અમારો વિડીયો ક્યાં ક્યાં જોવાય છે. ગિરનાર પરિક્રમાના અમારા શોર્ટ વિડીયોને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે અને અત્યાર સુધીમાં 28,000 જેટલા દર્શકોએ વિડીયોને જોયો છે. આ વિડીયોમાં શૈલેષભાઈ શર્મા, ઉમેશભાઈ ગામી, રવિભાઈ વાઘેલા, યોગેશભાઈ પારેખ અને મોહનભાઈ મકવાણાએ કોમેન્ટ કરેલી છે. સૌનો ખૂબ ખૂબ આભાર. જો તમને આ લાલ મરચાંની ચટણીની રેસીપીનો વિડીયો પસંદ આવે તો લાઈક, કોમેન્ટ અને શેર જરૂર કરજો. તો તમે જોઈ શકો છો કે આપણી ચટણી થોડી થોડી ચડવા લાગી છે અને સાઈડમાંથી થોડું થોડું તેલ પણ છૂટું પડવા લાગ્યું છે. તો બધું તેલ છૂટું પડી જાય ત્યાં સુધી આપણે સતત હલાવતા રહીશું. તો તમે જોઈ શકો છો કે ચટણીમાં તેલ સરસ છૂટું પડી ગયું છે. તો આપણી ચટણી સરસ બનીને તૈયાર થઈ ગઈ છે. હવે આપણે ગેસને બંધ કરી દઈશું અને ચટણીને નીચે ઉતારી લઈશું. તો હવે આપણે આ ચટણીને એક બાઉલમાં સર્વ કરીશું. તો આપણી લાલ મરચાંની ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે. આ ચટણીને તમે ફ્રીજમાં રાખશો તો 8 થી 10 દિવસ સુધી સારી રહે છે. અને જો તમારે આ ચટણીને વધારે સ્ટોર કરવી હોય તો તમારે થોડું તેલ વધારે ઉમેરવું, એટલે કે ચટણી કરતાં 1 ઇંચ જેટલું વધારે ઉમેરવું. તો તમે 1 મહિના સુધી આ ચટણીને સ્ટોર કરી શકો છો. તો તમે આ ચટણીને રોટલી, પરાઠા કે રોટલા સાથે પણ ખાઈ શકો છો. જો તમે ક્યારેય આવી રીતે ચટણી ન બનાવી હોય તો ચોક્કસથી એકવાર ટ્રાય કરજો. ખાવામાં એકદમ સરસ લાગે છે. જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. આવા નવા વિડીયો જોવા માટે ફરી મળીશું આવા નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ.